ઘણી વખત આપણે ભગવાન પાસે અલ્પ માંગીએ છીએ, પરંતુ તેને આપવું છે આપણને અખૂટ, પરંતુ યોગ્ય સમયે. તેના માટે જરૂર છે ધીરજ અને વિશ્વાસની. એક વખત એક આશ્રમમાં શિષ્ય તેના ગુરુજી પાસે જાય છે અને કહે છે કે ગુરુજી, મારી બહેનના લગ્ન છે તો મારે ઘરે જવું છે અને આપનાથી શક્ય એટલી મને મદદ કરો. ત્યારે ગુરુજી મદદની વાત તો ટાળે છે અને કહે છે કે તું તારા એક મિત્રને લઈ જા જે તને કંઈક કામમાં મદદ કરશે. શિષ્ય ત્યાંથી નીકળતા હતા એ સમયે ગુરુજી કહે છે કે રસ્તામાં ખાવા 5 મોટા દાડમ લેતો જા. અને શિષ્ય ત્યાંથી નીકળે છે એ વખતે રસ્તામાં તેના મિત્રને કહે છે કે જોયું દોસ્ત, આખું જીવન ગુરુજીને સમર્પિત કરી દીધું અને આજે એક વખત ખાલી મેં મદદની વાત કરી તો ફક્ત મને મદદમાં 5 દાડમ આપ્યા. અને એ જ્યારે જતા હતા ત્યારે વચ્ચે રસ્તામાં એકદમ વેરાન અને ઉજ્જડ પ્રદેશ આવે છે અને ત્યાં દૂરથી કંઈક એવો અવાજ સંભળાતો હતો કે કોઈની પાસે દાડમ છે, કોઈની પાસે દાડમ છે. અને આ અવાજ સાંભળતા જ શિષ્ય એ બાજુ જોવે છે તો એક વ્યક્તિ ત્યાં ઊભો હતો. ત્યાં જઈને શિષ્ય કહે છે, હા, અમારી પાસે છે, પણ તમારે શું કરવા છે? ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે અહીંયા રાજાની દીકરી બીમાર છે અને વૈદ્ય તેને દાડમના રસ સાથે દવા લેવાનું કીધું છે, પણ આ વિસ્તારમાં દાડમ મળવું એ અશક્ય છે. માટે જો તમારી પાસે હોય તો તમે મારી સાથે ચાલો. અને બંને શિષ્ય દાડમ લઈ અને મહેલમાં જાય છે અને દાડમ રાજાને આપે છે અને રસ સાથે દવા પીવડાવવાથી દીકરીનું સ્વાસ્થ્ય સુધરે છે. આ જોઈ રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને આ બંને શિષ્યને કહે છે કે હું તમારી શું મદદ કરું? અને એ સમયે શિષ્ય કહે છે કે રાજાજી, મારી બહેનના વિવાહ છે અત્યારે, તમે મને થોડી મદદ કરશો તો સારું પડશે, કારણ કે હું ખૂબ ગરીબ છું. અને એ સમયે રાજા ખુશ થઈને કહે છે કે તે તો મારી દીકરીને નવું જીવન આપ્યું છે. તારી બહેન એ મારી બહેન છે. તારા બહેનના વિવાહ આ જ મહેલમાં રાજાશાહીથી થશે. તે સાંભળી શિષ્યને તેના મિત્રએ કહ્યું કે ગુરુજીએ 5 દાડમ આપ્યા હતા એ કેટલું સમજી વિચારીને આપ્યા હતા. એ 5 દાડમના બદલામાં તારી બહેનનું વિવાહ એવું થશે કે પેઢીઓ સુધી લોકો યાદ રાખશે. ખરેખર ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. માટે ધીરજ રાખી અને શ્રદ્ધા ક્યારેય ન ગુમાવવી જોઈએ.